વેલકમ ટુ કિચન આર્ટ। શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે માવા ચોકલેટ ચીકી ખાધી છે? તો ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે માવા ચોકલેટ ચીકી બનાવીશું। અહીંયા ના તો આપણે માવો વાપરશું, ના તો ચોકલેટ વાપરશું, છતાં પણ એકદમ ટેસ્ટી માવા ચોકલેટ ચીકી બનીને રેડી થશે। બજારમાં આ ચીકી ખૂબ જ મોંઘી મળે છે, તો આજે આપણે ઘરે જ એકદમ સસ્તામાં આ ચીકી બનાવશું। ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે તમે બજારમાંથી ક્યારે નહીં ખરીદશો। મારી ગેરંટી છે કે એકવાર આ રીતે બનાવ્યા પછી વારંવાર આ રીતે જ બનાવશો। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો અહીંયા સૌથી પહેલાં આપણે સિંગદાણા લેશું। તો અહીંયા આપણે ચોક્કસ માપ સાથે આ ચીકી બનાવવાના છે। જો ચોક્કસ માપ હશે તો તમારી ચીકી પણ એકદમ પરફેક્ટ બનશે। તો સૌથી પહેલાં આપણે તેને શેકી લઈએ। તો 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે અને હવે એક કઢાઈમાં આ સિંગદાણાને આપણે શેકી લેશું। મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 2 મિનિટ તેને સતત આ રીતે હલાવતા આપણે તેને શેકી લેશું। જેમ જેમ સિંગદાણા શેકાતા જશે તેમ તેમ તેમાં ક્રેક દેખાશે। ક્રેક દેખાવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ હવે આપણા સિંગદાણા છે તે શેકાઈ ગયા છે। આ રીતે એકવાર તમારે હાથમાં લઈને ચેક પણ કરી લેવાનું। જો આ રીતે ફોતરું આરામથી દૂર થઈ જાય તો સમજવાની કે આપણી સિંગદાણા છે તે સરસ શેકાઈ ગયા છે। હવે આપણે તલને શેકવાના છે। તો એક નાની વાટકી જેટલા તલ લેશું અને તલને પણ શેકી લેશું। અહીંયા તલમાંથી ફક્ત મોઇસ્ચરનો ભાગ દૂર કરવાનો છે, એટલે તલ ફૂટવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો તલ પણ આપણા સરસ શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે જે સિંગદાણા શેકેલા છે તે ઠંડા થઈ ગયા છે। તો હવે તેમાંથી આરામથી ફોતરા દૂર થઈ જશે। બસ બંને હાથેથી તમારે આ રીતે મસળવાના છે। આ રીતે મસળશો એટલે તેમાંથી ફોતરા છે તે છૂટા પડી જશે। હવે આ ફોતરાને આપણે કઈ રીતે દૂર કરશું સિંગદાણામાંથી? તો ખૂબ જ સહેલી રીત છે। તમારે કંઈ નથી કરવાનું, બીજી પ્લેટ લેવાની છે, આ રીતે જારો રાખવાનો છે અને તેના ઉપર તમારે સિંગદાણા લઈ લેવાના, એટલે ફોતરા છે તે એકદમ સહેલાઈથી દૂર થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રીતે કરવાથી ફોતરા છે એ બધા પ્લેટમાં આવી ગયા છે અને સિંગદાણા આ રીતે અલગ થઈ ગયા છે। બસ હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં લેવાના છે અને મિક્સર જારમાં આપણે તેને ક્રશ કરી લેશું। તો આપણે તેને ક્રશ કરીને અધકચરો પાવડર ફોર્મમાં ભૂકો રેડી કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતનો સિંગદાણાનો ભૂકો છે તે આપણે રેડી કરવાનો છે। હવે તેમાંથી આપણે માવો બનાવવાનો છે। તો માવો બનાવવા માટે આપણે 2 ચમચી જેટલું ટોપરાનું ઝીણ એડ કરશું અને 2 ચમચી જેટલા તલ એડ કરશું। હવે બંને વસ્તુ એડ કર્યા પછી ફરીથી આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। થોડુંક ચલાવશું એટલે આ રીતનું એકદમ સ્મૂથ માવો બનીને રેડી થઈ જશે। તમે આ રીતે હાથેથી પણ ચેક કરી શકો છો। આ રીતે તેની ગોટી વધે એટલે સમજવાનું કે આપણો માવો છે તે રેડી થઈ ગયો છે। તો ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને જાડી કઢાઈમાં આપણે થોડુંક પાણી એડ કરશું, 1 ચમચી કરતાં પણ ઓછું। આ રીતે કરવાથી જ્યારે આપણે તેમાં ગોળ એડ કરશું તો ગોળ છે તે તરત જ ઓગળવા નહીં લાગશે અને કાળો પણ નહીં પડશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે અને ગોળને આપણે ફક્ત મેલ્ટ કરવાનો છે। જેટલા સિંગદાણા લીધા હોય તેટલો જ આપણે ગોળ પણ લેવાનો છે। તો ગોળનું માપ પણ એકદમ પરફેક્ટ છે। 1 વાટકી સિંગદાણા તો 1 વાટકી ગોળ, બસ આટલું માપ જો તમને ખ્યાલ આવી જાય તો તમારી આ ચીકી એકદમ પરફેક્ટ બનશે। હવે ચોકલેટનો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરશું। જો તમારી પાસે કોકો પાવડર ન હોય તો તમે તેમાં કોફી પણ એડ કરી શકો છો। અને કોફીને તમે કઈ રીતે એડ કરશો? જો તમારી પાસે કોફી હોય તો તેમાં થોડુંક પાણી અથવા તો દૂધ એડ કરી અને પછી અહીંયા મિશ્રમાં એડ કરવાનો છે। તો અહીંયા આપણે ગોળની ના તો ચાસણી કરવાની છે, ના તો તાર કરવાનો છે। તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે જે રેડી કરેલો માવો છે તે આપણે એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલી ચીકી એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે કે વાત ન પૂછો। જો તમે ક્યારેય આ રીતે ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો આ તહેવાર માટે પણ તમે
આ ચીકી બનાવીને સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રીતે માવો એડ કર્યા પછી હવે આપણે મિશ્રણને મિક્સ કરી લેશું। આ ચીકી બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે, પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે વાત ના પૂછો। આ ચીકીને તમે 6 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો। શાઇનિંગ માટે આપણે થોડુંક ઘી નાખીશું, અને ઘી નાખ્યા પછી હવે જો તમને ટોપરાનું છીણ વધારે પસંદ હોય તો તમે તેમાં વધારે એડ કરી શકો છો, અને જો ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો મેં ટોપરાનું છીણ થોડુંક એડ કરેલું છે, 2 ચમચી જેટલું। તેને પણ આપણે મિક્સ કરી લેશું। બસ, અહીંયા આપણું મિશ્ર છે તે રેડી થઈ ગયું છે। હવે આપણે એક પ્લેટ લેશું અને આ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું। તૈયાર કરેલા મિશ્રણને આપણે પ્લેટમાં કાઢી લેશું, અને પ્લેટમાં કાઢ્યા પછી તેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેશું, જેથી કરીને તે ઝડપથી ઠંડુ થઈ જશે, અને પછી તેમાં આપણે ચાકુથી કટ લગાડીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી આપણે તેને સ્પ્રેડ કરી દેશું, અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે તલ સ્પ્રેડ કરવાના છે, જેથી આ માવા ચીકીનો એકદમ સરસ લુક આવશે અને ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। થોડાક તલ એડ કર્યા પછી ફરીથી આપણે તલને પણ આ રીતે મિશ્ર સાથે ચોંટાડી લેશું। તો આ રીતે આપણે સ્પેચ્યુલા ચલાવશું એટલે બધા તલ છે તે ચોંટી જશે। ચીકીને સરસ લુક આપવા માટે અહીંયા તમે આ રીતે કોકો પાવડર ઉપરથી લગાડી શકો છો। તો આ રીતે કોકો પાવડર લગાડ્યા પછી 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી ચાકુથી કટ લગાડીશું, એટલે એકદમ સરસ આપણી માવા ચોકલેટ ચીકી છે તે રેડી થઈ જશે। 10 મિનિટ થઈ ગઈ છે, ચાલો ચાકુથી તેને કટ કરી લઈએ, અને કટ કર્યા પછી હું તમને બતાવું છું કે આપણી ચીકી છે તે કેટલી પરફેક્ટ તૈયાર થઈ છે। તો ફ્રેન્ડ્સ, હવે હું એક ચીકી કાઢીને પણ બતાવું છું કે આપણી ચીકી છે તે દાંત વગરના પણ ખાઈ શકે એટલી સોફ્ટ બનીને રેડી થઈ છે। તો આ રીતે તમે આરામથી માવા ચોકલેટ ચીકી તૈયાર કરી શકો છો। આ ચીકી બાળકોને પણ ખૂબ જ ભાવશે, કારણ કે એક તો ખાવામાં એટલી સોફ્ટ છે કે દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે, અને બાળકોની તો ફેવરેટ બની જશે। તમને તોડીને પણ બતાવું છું। વાવ ફ્રેન્ડ્સ, જો એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ છે। તો રાહ શેની જોવો છો? ઉત્તરાયણમાં તમે પણ આ ચીકી જરૂરથી બનાવજો। આજની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો। મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફૂલ વિડીયો જોયો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।